વિસાવદર વાળી થાય ગુજરાતની જનતાનો અવાજ બનવાનું કામ ગોપાલભાઈએ કર્યું છે કે હવે અમારો હાસો અવાજ ગોપાલ ઇટાલિયા બને. ભ્રષ્ટાચારીને જૂતું મારે એવો આ એક ગોપાલ ઇટાલિયા છે. આખા ગુજરાતની એક આશા છે જય ગોપાલ, વાહ ગોપાલ વાહ. ભારતીય જનતા પાર્ટીના મોઢા ઉપર જૂતું મારવા વાળો હોય ને તો આ ગોપાલ ઇટાલિયા બધા એક જ વાત બોલે છે, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. ગોપાલ ઇટાલિયા આજે ધારાસભ્ય પદના શપથ લેવાના છે અને અહીંયા ગુજરાતભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ તેમના સમર્થનની અંદર આવ્યા છે. સુરેન્દ્રનગરથી પણ કાર્યકર્તાઓ આવે છે. સીધી જ વાત તેમની સાથે કરીએ છીએ. શું કંઈ કહી રહ્યા છે તેઓ, કેટલો ઉત્સાહ છે આજે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લેવાના છે અને શપથમાં તમે સમર્થક તરીકે, કાર્યકર્તા તરીકે તેમની સાથે આવ્યા છો? ઉત્સાહની વાત કરો ને તો આખા ગુજરાતનો લોકોનો, આમ જનતાનો ઉત્સાહ છે. આ મારી ઉંમરમાં મેં પહેલી વખત જોયું કે કોઈ ધારાસભ્ય જીતે અને પછી 15 દિવસ, મહિનો સુધી એની સ્વાગત હાલે, ગામો ગામીને બોલાવે. અને આખા ગુજરાતની એક આશા છે કે જય ગોપાલ, જય ગોપાલ. બધાને એક જ આશા છે કે હવે અમારો હાસો અવાજ ગોપાલ ઇટાલિયા બન્યા. તમારા જિલ્લાની અંદર મેં 2-4 દિવસ પહેલાં જોયું હતું ગોપાલ ઇટાલિયાનું જીત્યા બાદ ત્યાં વિજય યાત્રા હતી અને એ દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસની સાથે કેટલાક લોકો ખેલૈયાઓ ત્યાં રમતા હતા અને એની સાથે એક અલગ અંદાજની અંદર કદાચ એ પહેલી એવી જગ્યા હતી સુરેન્દ્રનગર જિલ્લાની કે ત્યાં ગોપાલ ઇટાલિયાની આવી વિજય યાત્રા નીકળી. પહેલી ને અમારો સુરેન્દ્રનગર જિલ્લો છે ને એ ઝાલાવાડમાં આવે અને બાજુમાં તરણેતરનો મેળો છે. એ તરણેતરનો મેળો તમે જુઓ ને, ત્યાં તમે અમારો જે માલધારીનો જે ડ્રેસ છે, અમારી જે પાઘડી છે, અમારો જે પહેરવેશ છે, વિશ્વ વિખ્યાત છે. આખો અહીંયાથી રંગથી ઓળખાય છે અમારો મેળો. અને ગોપાલભાઈ જો આવતા હોય ને અમારા ઈશુદાનભાઈ હોય એટલે અહીંયા અમારે રમવાની કાંઈક મોજ અલગ હોય. અને અમારો સુરેન્દ્રનગર જિલ્લો હજી તમે જુઓ તરણેતરનો મેળો આવવા દો, અમારી મજા કાંઈક ઓર છે અને આખા ગુજરાતમાં એની મજા આખી અલગ છે. ગોપાલ ઇટાલિયાના તરણેતરના મેળાનું આમંત્રણ અત્યારે જ આપી દેવાનું છે. આ શપથવિધિ લે ને એની આખી ગુજરાત રાહ. અમે તો ખાસ અમારે ગોપાલભાઈને અમારે ચોટીલાજી સન્માન બાકી છે અમારું. અને તરણેતરના મેળામાં તમે જુઓ અમારો જે માલધારીનો જે ડ્રેસ છે ને એ ડ્રેસ સાથે અમે ગોપાલભાઈને, ઈશુદાનભાઈને આમંત્રણ આપશું ને એવું એનું સ્વાગત કરશું. તમે આખું દુનિયા જોશે. વાહ ગોપાલ વાહ. શું કહેશો આજે 8 વર્ષ બાદ વિધાનસભાની અંદર પ્રવેશ કરી રહ્યા છે? આજથી 8 વર્ષ પહેલાં જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ગયા ને એ દરમિયાન પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતું ફેંક્યું હતું અને આજે એ ધારાસભ્ય પદના શપથ લેવા માટે વિધાનસભામાં જઈ રહ્યા છે. 8 વર્ષની આખી સંઘર્ષ યાત્રા. ગોપાલભાઈ વિસાવદરથી ધારાસભ્ય તરીકે જે જંગી બહુમતીથી ચૂંટાયા અને ત્યારથી જ ભાજપનો અંતની શરૂઆત થઈ ગઈ છે. એટલે 2027ની જે વિધાનસભાની ચૂંટણીના એમ કે ગુજરાતમાંથી ભાજપના એમ કેવું કે વળતા પાણી થવાના ચાલુ થઈ ગયા છે. ભાજપના વળતા પાણીની વાત કરી રહ્યા છે. 8 વર્ષ બાદ ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. કેટલો આજે ઉત્સાહ, કેમ કે વચ્ચે આમ આદમી પાર્ટીના તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા, તેમ છતાં વિધાનસભાની અંદર પ્રવેશ નહોતા કરી શકતા. કોઈ પણ વસ્તુ હોય, સંઘર્ષની એક ગાથા હોય. ગોપાલભાઈ ઇટાલિયાએ તમે જે વાત કરી આજથી 8 વર્ષ પહેલાં, પ્રદીપસિંહ તમે સમજો ગૃહમંત્રી સામે જ્યારે પોકાર ફેંકતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો અવાજ બનવાનું કામ ગોપાલભાઈએ કર્યું છે. કારણ કે ત્યારે જો એવડી હિંમત કરતા હોય તો ક્યાંક પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો કે આ ભ્રષ્ટાચારીને જૂતું મારે એવો આ એક ગોપાલ ઇટાલિયા છે. એટલે વિસાવદરની જનતા એમ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીના મોઢા ઉપર જૂતું મારવા વાળો હોય ને તો આ ગોપાલ ઇટાલિયા છે. એના કારણે આ જીત છે. આજે અમને આનંદ અને ઉત્સાહ એટલા માટે છે. અમને એકને નહીં, તમે કોઈ પણ યુવાન લઈ લો, માલધારી લઈ લો, ખેડૂત સમાજ લઈ લો, વંચિત લઈ લો, મજૂર વર્ગ લઈ લો, બધા એક જ વાત બોલે છે, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. અને આ જે 161 છે ને એની સામે એ બધા જે સસુરિયા છે ને એની સામે આ મોટો બોમ્બ છે. આ ગુજરાતમાં એક સારી એવી શું કહેવાય, જે વિકાસની ગાથા અને અન્યાય સામે લડવાની આ એક મોટામાં મોટી એક તક છે. અને ગોપાલભાઈ ગુજરાતનો આખો અવાજ બનીને જવાના છે, વિસાવદર એકનો નહીં. નવું એક સૂત્ર તમે જુઓ પબ્લિકે કેવું બનાવ્યું, કામ કરો નકર અમે વિસાવદર વાળે થાય. અચ્છા, મેં 2 દિવસ પહેલાં તમારો વિડીયો જોયો હતો, તમે એમાં ગીત ગાઈ રહ્યા હતા. આજે તમે કયું ગીત ગાવાનું પસંદ કરશો? કેમ કે આજે ગોપાલ ઇટાલિયા શપથ લેવા જઈ રહ્યા છે. આજ ગોપાલભાઈ માટે જ ગાવાનું હોય ને.
એવા ગોપાલ રે એ બોલે ને ગુજરાત ડોલે રે હે ગોપાલ તારી વાતડી રે ગુજરાત આખું ડોલે ગોપાલભાઈ બોલે હજી તમે જો આજ લાખો લોકોની આશા હતી કે આજ શપથનું મોડું કેમ થયું મોડું થયું કેટલું આમ હતું કે મોડું કેમ થયું છતાં આજ શપથ લેશે આજે વિધિવત રીતે ગોપાલભાઈ ધારાસભ્ય બનશે અને હવે જાહેરમાં આવશે ને પછી એની મજા તમે જુઓ લોકો લાપસીના આંધણ તેથી મૂક્યા હતા અને ગામો ગામ મીઠાઈ વેચતા હતા શું કામ કે આ લાખો લોકોનો અવાજ છે સરકાર જેવું કાંઈ લાગતું જ નહોતું આટલી સરકાર તમે જો ડબલ એન્જિનની સરકાર પણ ક્યાંય સરકાર જેવું લાગતું જ નહોતું હવે એમ લાગે છે કંઈક સરકાર છે ને હવે લોકો મોઢા ખુલી ગયા હવે બોલે છે કામ કરવું છે નકર પછી વિસાવદરવાળી થાય છે અને એ કરીને રહેવાના છે ને તમે પરિવર્તન આવી જોજો 2027માં આમ આદમી પાર્ટીની સરકાર છે બિલકુલ તો ગોપાલ ઇટાલિયાની આજે ગુજરાત વિધાનસભાની અંદર 8 વર્ષ બાદ પ્રવેશ છે અને આજે ધારાસભ્ય તરીકેના ગોપનીયતાના શપથ લેવાના છે તેમની સાથે જ તેમના કેટલાક સમર્થકોએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે તમામ લોકો એવું કહી રહ્યા છે કે અમે ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર છું ને આજથી હવે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનો જે વિજય યાત્રા જે હતી એ પૂરી થઈ છે ને હવે આજથી કામની શરૂઆત થશે અને બુલંદ અવાજે આખા ગુજરાતમાં ગુંજવાનો છે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર